આવે એના માટે તો વ્યાધિ છે એને એક્સેપ્ટ કરી લેવાનું. ઠીક છે, અત્યારે મારી એકાગ્રતા એટલી બધી નથી થઈ શકતી, પણ હું ધૈર્યપૂર્વક રાહ જોઈશ. જ્યારે આ વ્યાધિ દૂર થઈ જશે ત્યારે ફરીથી પૂર્ણ એકાગ્રતાપૂર્વક ધ્યાનનો અભ્યાસ, પોતાનો જે એકાગ્રતાનો અભ્યાસ શરૂ કરીશ. તો વ્યાધિની આપણે વાત કરી. સ્ત્યાન. સ્ત્યાન એટલે ચિત્તની અકર્મણ્યતા. આ ચિત્તની જે અકર્મણ્યતા છે એ પ્રમાદ અને આલસ્ય એટલે કે આળસથી જરાક ભિન્ન છે. સ્ત્યાન કોને કહેવાય? કે જેમાં ચિત્તની ચંચળતાને કારણે કોઈ પણ રીતે આપણે કામ કરવા માટે તત્પર થતા નથી. એટલું ચિત્ત વિક્ષેપ હોય છે, ચંચળ હોય છે કે યોગ સાધના કરવી હોય કે ધ્યાન કરવું હોય, અચ્છા જોયું જશે પછી, પણ એમાં આળસને વધારે, આળસ કરતાં પણ એમાં રુચિનો અભાવ વધારે હોય છે. ધ્યાન કરવાની રુચિ નથી, ભણવા બેસે તો ભણવા પ્રત્યે રુચિ નથી, વિષય પ્રત્યે રુચિ નથી. એટલા માટે એ ચંચળતાને કારણે, ચિત્તની ચંચળતાને કારણે અકર્મણી બની જઈએ, એનું નામ સ્ત્યાન. એના પછી આવે છે સંશય. તો સંશયની જે આપણે વાત કરી કે આ ધ્યાન અને એકાગ્રતા માટેનું એક બહુ મોટું બાધક તત્વ છે. આ પહેલાં પણ આપણે એની ચર્ચા કરી હતી. અને એ સંશય વિભિન્ન રીતે રહી શકે. એક તો લક્ષ્ય વિશે. જો લક્ષ્ય વિશે સંશય હશે તો આપણે એકાગ્રતામાં આગળ નહીં વધી શકીએ, ધ્યાનમાં આગળ નહીં વધી શકીએ. આપણું લક્ષ્ય શું છે? જ્યાં સુધી આપણું લક્ષ્ય નક્કી નથી થયું, ઈશ્વર પ્રાપ્તિ જ મારું લક્ષ્ય છે, ત્યાં સુધી ધ્યાનમાં આગળ નહીં વધીએ. ક્યારેક યોગ તો ક્યારેક ભોગ, ક્યારેક કર્મથી વિરતિ થવાનું આપણે લક્ષ્ય રાખીએ છીએ, તો ક્યારેક કર્મમાં પ્રવૃત્ત થવાનું લક્ષ્ય રાખીએ છીએ. તો આવી રીતે લક્ષ્ય જો બદલાતું રહેશે તો નહીં થાય. પછી ઈશ્વર પ્રાપ્તિ પણ જો લક્ષ્ય રાખ્યું તો આપણે એક ઈષ્ટ દેવતાને જો પકડીને નહીં રાખીએ તો એનાથી પણ ધ્યાનમાં ખલેલ પહોંચશે. જેમ આપણે વાત કરી હતી કે 10 જગ્યા કૂવો ખોદવાથી પાણી નહીં મળે. તો એ લક્ષ્ય જ્યારે બદલાતું રહેશે, 10 દિવસ રામની ઉપાસના કરી, 10 દિવસ કૃષ્ણની ઉપાસના કરી, 10 દિવસ ગણેશની ઉપાસના કરી, આમ બદલાવતા રહ્યા, તો એનાથી ધ્યાનમાં મન ઊંડે આપણે નહીં ઉતરી શકીએ. ધ્યાનમાં તો કેટલાક લોકો કહે છે, ભાઈ આ તમે કેવી વાત કરો છો, આ તો તમે સંકીર્ણતાની વાત શરૂ કરી દીધી. રામકૃષ્ણ દેવ સર્વધર્મ સમન્વયની વાત કરે છે. તો સર્વધર્મ સમન્વયની જે વાત શ્રી રામકૃષ્ણ દેવની છે એને આની સાથે સરખાવવાની નહીં. બે વસ્તુ છે. એક તો છે કે મન એટલું બધું મોકળું બની ગયું છે, મન એટલું બધું ઉદાર બની ગયું છે, આધ્યાત્મિક સાધનામાં વ્યક્તિ એટલો બધો આગળ વધી ગયો છે કે એને પછી આ બીજા બધા ધર્મો પ્રત્યેની ભેદ દૃષ્ટિ તો રહેતી જ નથી. એટલું જ નહીં, એને દરેકે દરેક ઈશ્વરમાં એને પોતાને ઈષ્ટ દેવતા દેખાઈ જાય છે અને એટલા માટે એને કોઈ અડચણ પડતી નથી. આ ખૂબ ઊંચી સ્થિતિની વાત છે. પણ જે લોકો સાધના પ્રારંભ કરે છે એમને તો એક લક્ષ્ય પહેલાં લેવું પડશે. તમારા રામકૃષ્ણ મઠ મિશનના એક બહુ વરિષ્ઠ સંન્યાસી હતા, હજી પણ છે. એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામીજી આવી રીતે રામકૃષ્ણ તમે આમ કેમ કરો છો? તમે કહો છો એક જ ઈષ્ટ દેવતા લઈ લ્યો, અને જ્યારે બીજા તમને દેવી દેવતાઓની પાસે મંદિરમાં જાઓ એમાં ના નહીં, એમાં પણ તમે પોતાના ઈષ્ટ દેવતાને જોવાનો પ્રયત્ન કરો, પણ એક ઈષ્ટને જ પકડી લ્યો, એક જ ગુરુને પકડી લ્યો અને એને જ લઈને આગળ વધો. તો આ તો સંકીર્ણતાની વાત થઈ ગઈ. રામકૃષ્ણ દેવે તો રામની ઉપાસના કરી, કૃષ્ણની ઉપાસના કરી, મા કાળીની ઉપાસના કરી, હિન્દુ ધર્મ જ નહીં ઇસ્લામ ધર્મની સાધના કરી, ક્રિશ્ચન ધર્મની સાધના કરી, અને તમે કહો છો કે ના તમે એક જ ઈષ્ટદેવને પકડી લ્યો, બીજા બધા મંદિરમાં જાઓ એમાં વાંધો નહીં, પણ ત્યાં પણ તમે તમારા ઈષ્ટદેવતાને જોવાનો પ્રયત્ન કરો અને એ ઈષ્ટને જ, એક જ ઈષ્ટને પકડી રાખો. તો આ તો કેવી વાત થઈ ગઈ? તમે રામકૃષ્ણ દેવના વિરુદ્ધ જવાની વાત કરી રહ્યા છો. તો એમણે બહુ સરસ જવાબ આપ્યો. રામકૃષ્ણ દેવે બીજા બધા દેવી દેવતાની ઉપાસના કરી, બીજા ધર્મોની ઉપાસના કરી. ક્યારે? સૌથી પહેલા મા કાળીની માટે એમને દર્શન માટે એટલી તાલાવેલી લાગી, એટલી વ્યાકુળતા થઈ કે એ વ્યાકુળતાના એ અતિરેકમાં એ ખડગ લઈ લે છે, તલવાર ઉપાડી અને પોતાના ગરદનમાં નાખવા જાય છે કે જે જીવનમાં માના દર્શન ન થયા તો આ જીવન રાખીને ફાયદો નથી. અને ત્યારે માના દર્શન થયા. માના દર્શન થયા એનાથી એમને સંતોષ નથી થતો. માં તે મને દર્શન તો આપ્યા, પણ મારું પેટ એનાથી નથી ભરતું. તું મારી સાથે વાતચીત કર,
તું મારી સાથે રમ, મારી સાથે રમવાવાળું કોઈ નથી, મારી સાથે વાતચીત કરવાવાળું કોઈ નથી, બધા મને પાગલ સમજે છે. તો માં એમની સાથે વાતચીત કરે છે, માં એમની સાથે રમે છે, માં એમની સાથે હસે છે, માં એમની સાથે ખેલ કરે છે. આ બધું થયા પછી જ્યારે માં કાળીના દર્શન થઈ ગયા, એમાં નિષ્ણાત થઈ ગયા, પછી રામલલા, પછી કૃષ્ણ ભગવાન, પછી એમાં દર્શન થઈ ગયા, પછી આગળ વધ્યા. તો તમને દર્શન થઈ ગયા, ઈશ્વર પ્રાપ્તિ થઈ ગઈ, તમારા ઈષ્ટ દેવતાના દર્શન થઈ ગયા, તો પછી નેક્સ્ટ સ્ટેપ, હજી રામકૃષ્ણ થવામાં તમને વાર છે. બધાએ રામકૃષ્ણ થવામાં વાર છે. પણ એનો અર્થ એ નથી કે આપણે બીજા ધર્મ પ્રત્યે આપણે ઘૃણા રાખીશું. ના, બીજા ધર્મ પ્રત્યે આપણે ખૂબ જ સદભાવ હોવો જોઈએ, કારણ કે બધા ધર્મો સમાન રૂપે સત્ય છે, પણ સમાન નથી. આ વાત ખૂબ જ સૂક્ષ્મ રીતે સમજવાની છે. બધા ધર્મો સમાન નથી, બધા ધર્મો સમાન રીતે મહાન છે. સમાન નથી, એક નથી. એટલા માટે કોઈના માટે આ રસ્તો સારો હોઈ શકે, કોઈના માટે બીજો રસ્તો સારો હોઈ શકે, જેને જે ફાવે. એટલે રામકૃષ્ણ દેવ કહે છે માએ વિભિન્ન પ્રકારની વાનગીઓ બનાવી છે. એક જ ઘઉંમાંથી કોઈના માટે શીરો બનાવે છે, તો કોઈના માટે ખૂબ ખૂબ સાદી આઈટમ બનાવે, પણ જે એને પેટમાં રૂચે એવી રીતે રસ્તા અલગ અલગ છે. તો બધાએ પોતપોતાના ધ્યાન માટેનો જે લક્ષ્ય નક્કી કર્યું છે, ધ્યાન માટેનું ધ્યેય વસ્તુ નક્કી કરી છે, એ તો બરાબર પકડી જ રાખવાની. એમાં બીજી બધી પ્રકારે આપણે એને ભેળવવા જશું તો મુશ્કેલ થઈ જશે. હા, પછી જ્યારે આપણે ધ્યાનમાં એટલા બધા થઈ ગયા અને ઈશ્વર સાક્ષાત્કાર થઈ ગયો અને એવી સ્થિતિ આવી, પછી આપણી પાસે એ સ્વતંત્રતા રહેશે કે આપણે બીજા ધર્મો સાથે પણ એક્સપેરિમેન્ટ શરૂ કરી દઈએ. પણ જ્યાં સુધી એકમાં આપણને સફળતા નથી મળી, ત્યાં સુધી હજી બીજામાં જવાની આપણને જરૂર નથી, એમાં આપણને સફળતા નહીં મળે. તો બધા ધર્મો સમાન રૂપે મહાન છે, બધા ધર્મો સમાન નથી. એટલા માટે બધાએ પોતપોતાના ધર્મમાં આગળ વધવાનું છે, પોતપોતાના ઈષ્ટ દેવતા પ્રત્યે આગળ વધવાનું છે, અને બીજા બધા દેવી દેવતાઓમાં પણ પોતાના ઈષ્ટ દેવતાને જોવાનો પ્રયત્ન કરવાનો છે. આવી રીતે લક્ષ્ય પ્રત્યે જો સંશય ઉત્પન્ન થઈ જાય, અરે 10 દિવસ સુધી ગણેશની ઉપાસના કરી કાંઈ ફાયદો નથી, હાલો રામને પકડી. રામને કીધા, રામે નિષ્ઠુર લાગે છે, માતા પિતાને રોવડાવ્યા, ભાઈ એ પિતાને રોવડાવીને ગયા, આ રામચંદ્રજી આપણને નહીં લાગે, હાલો ભાઈ કૃષ્ણને પકડી. કૃષ્ણને પકડ્યા પછી આ એ નિષ્ઠુર લાગે, જો ને ગોપીઓને છોડીને વયા ગયા હતા મથુરા, આ નથી બરાબર. એટલે એમ જો બદલતા રહેશું તો નહીં થાય. એકને પકડીને આગળ વધવું પડશે, એક ઈષ્ટ દેવતા. તો આ તો લક્ષ્ય પ્રત્યે. આ તો એક જ ઉદાહરણ આપ્યું કે સંશય કેવી રીતે આવે છે, કેટલા વિભિન્ન રૂપોમાં આવે છે. એકને ગુરુ બનાવ્યા, થોડા દિવસ સુધી કર્યું, થોડા દિવસે નિયમિત કર્યું, થોડા દિવસ અનિયમિત કાર્ય કર્યું, અરે આમાં તો કંઈ લાગતું નથી, ભલી વાર નથી લાગતી, ચાલો બીજા ગુરુ, આમનું નામ સાંભળ્યું છે, ચાલો ત્યાં જઈએ. ત્યાં જઈને થોડુંક એમનું લીધું, થોડુંક એમનું લીધું, પાછું થોડુંક પોતાનું મેળવ્યું, એમાં પાછું થોડુંક બીજાનું મેળવ્યું. આ મેળવીને પોતે પાછી કંઈક સાધના અર્ધકચરી કરી, આમાંય મજા નથી, આ કાંઈ થતું નથી, ચાલો મૂકી દઈએ પડતું. તો આ જ સંશય થાય છે. સંશય જો થાય સાધકના જીવનમાં, જે ધ્યાન કરી રહ્યા છે, એકાગ્રતા કરી રહી છે, એવી જ રીતે વિદ્યાર્થી માટે પણ એમની પણ એ સંશય માટે થઈને એમના કેટલા બધા કાર્યક્રમો જોયા છે વિદ્યાર્થીઓ, કે પહેલાં તો સિલેબસ કયો લેવો કે નહીં એ જ સંશય, કે ફલાણા ટીચર કીધું એનું માનશો કે આનું માનશો, સંશય. કોઈ પણ એક વસ્તુને પકડી જો આગળ વધશે, એ ભલે ખરાબ હશે તો પણ જો એક વસ્તુ પકડીને રાખશે અને સંશય નહીં કરે તો આગળ વધી શકશે. પણ દરેકે દરેક વસ્તુમાં સંશય કરી અને ન આ તરફ ન પેલી તરફ આમ જો ઓસિલેટિંગ આમ કરતા રહેશે, સંશયની સ્થિતિમાં રહેશે, તો ગીતામાં જેમ કહ્યું છે સંશયાત્મા વિનશ્યતિ. તો લક્ષ્યની વાત હોય કે પથની વાત હોય, ગુરુની વાત હોય, ઈષ્ટની વાત હોય, સાધનાની વાત હોય, દરેકે દરેકમાં કોઈ પણ એક વસ્તુને સારી રીતે પરીક્ષા કરી એ રસ્તો પકડી લેવાનો, અને એ રસ્તો પકડીને આપણે આગળ વધવું પડશે. પણ એમાં જો સંશય કરતા રહીશું, પહેલાં આપણે ભલે જે કંઈ આપણે કરવું હોય કરી લઈએ, પણ એના પછી પાછળથી જો સંશય જ કરતા રહીશું, હંમેશા એ જ મોલ કહેતા રહેશે કે ક્યાં સારી વસ્તુ મળે છે, આખો દિવસ માર્કેટિંગમાં જ જશે, વસ્તુ ખરીદાશે જ નહીં. ફક્ત વસ્તુને જોવામાં જ સમય વયો જશે, વસ્તુ ખરીદાશે નહીં. માર્કેટ રિસર્ચ, કઈ વસ્તુ સારી મળે છે, ક્યારે કઈ જગ્યાએ કઈ વસ્તુ કયા ભાવમાં મળે છે, બધું આપણે કહી શકશું. પણ અસલ જે કામ માટે આવ્યા હતા બજારમાંથી વસ્તુ ખરીદવા, એ નહીં થાય. એવી જ રીતે ઘણા બધા જોઈ લીધા ક્યાં વારમાં કેટલી બધી ડિફેક્ટ છે,
આમાં અમને ખબર છે ભાઈ આમાં આવી ડિફેક્ટ છે, આમાં આ ડિફેક્ટ છે, આ માર્ગમાં આવી ડિફેક્ટ છે, આ માર્ગમાં આ સંપ્રદાયમાં આવી ડિફેક્ટ, બધી અમને ખબર છે. પણ એમાંથી તમને કંઈ ફાયદો થયો? કંઈ ફાયદો નથી. કારણ કે આખું જીવન આમાં જ ગયું, પોતે સાધના કરી નથી અને બીજું બધું જોવામાં જ, પરીક્ષણ કરવામાં જ બધું ગયું. તો પરીક્ષણ કરી અને પછી જે સાધનામાં ડૂબી જવું અને પછી સંશય નહીં કરવાનો, સંશયની સ્થિતિમાં નહીં રહેવાનું, આ બહુ અત્યંત આવશ્યક છે. જ્યારે સંશયની સ્થિતિમાં રહીએ છીએ તો મુશ્કેલ થાય છે. પહેલાં ગમે એટલા આપણે કરી દઈએ તો કેટલાય લોકો એમ કહે છે ભાઈ અમને તો એવું કાંઈ નથી, અમે કંઈ આવા એક ધોયા નથી, અમારે તો બધું ચાલે. ક્યારેક આનું પણ કરીએ, ક્યારેક આની પણ પૂજા કરીએ, ક્યારેક આવો પણ અપનાવીએ, ક્યારેક આ પણ એકાગ્ર ધ્યાન માટેનો પ્રયત્ન કરીએ, ક્યારેક આના માટે કરીએ. અમારે એવું કંઈ ફિક્સ નથી. એનો અર્થ છે કે હજી એક પણ રસ્તો નક્કી નથી થયો ને હજી સંશયની સ્થિતિમાં છીએ. તો સંશયની સ્થિતિમાં હોઈએ ત્યારે એકાગ્રતા મેળવવી બહુ મુશ્કેલ પડે છે. ગંગા તીર મેં ગંગાદાસ, જમના તીર મેં જમનાદાસ. બહુ સરસ વાત છે કે ભાઈ તમે શું, તમે કઈ તરફ છો? તો કે અમે તો આ તરફ છીએ. ગંગા તીરે કહે છે હું ગંગાદાસ છું. જમના તીર કે ના ના હું તો ગંગાદાસ કે છું, હું તો જમનાદાસ છું. તો ગંગા તીર પે ગંગાદાસ, જમના તીર પે જમનાદાસ. તો દલ બદલું, એ ટોપી તરત જ ફેરવી દીધી કે ના હું તો આ પાર્ટીનો છું. પછી જ્યારે આ પાર્ટી પહેરવામાં કે ના હું તો આ પાર્ટીનો છું. એવી રીતે આપણે દલ બદલું છીએ. દલ બદલું હોવાથી સાધનાના ક્ષેત્રમાં, સંશયના ક્ષેત્રમાં રહેવાથી આપણે એકાગ્રતાના ધ્યાનમાં નહીં આગળ વધી શકીએ. તો સંશય, પણ આમાં એક વાત છે, સંશયાત્મા વિનશ્યતિ એનો અર્થ એ નથી કે આપણા જીવનમાં સંશય નહીં આવે. સાધકના જીવનમાં સંશય આવશે જ. કેમ આવશે? એટલા માટે કે આ એક નિશ્ચિત રૂપે આવતું તત્વ છે દરેક જીવકના સાધક, દરેક સાધકના જીવનમાં. રામકૃષ્ણ કથામૃતમાં પણ આપણે જોઈએ છીએ, શ્રી રામકૃષ્ણ દેવ પોતે કહે છે અને સ્વામી વિવેકાનંદ જીવનમાં જોઈએ, બધાના જીવનમાં એક સ્થિતિ એવી આવે છે સાધકના જીવનમાં જ્યારે સંશય ઉત્પન્ન થાય છે. ઈશ્વરના અસ્તિત્વ પ્રત્યે સંદેહ ઉત્પન્ન થાય છે. બાકી બધું તો ઠીક, ઈશ્વરના અસ્તિત્વ પ્રત્યે સંદેહ ઉત્પન્ન થાય છે. પોતે આધ્યાત્મિક જીવનમાં સફળ થઈ શકશે કે નહીં એના પ્રત્યે સંશય ઉત્પન્ન થાય છે. આ સ્વાભાવિક છે. કારણ કે જ્યારે જેમ જેમ સાધના આગળ વધે છે તો પૂર્વજન્મના સંસ્કાર જ્યારે એ જે આપણા અચેતન મનમાંથી ચેતન મનમાં આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ્યારે ઘર્ષણ થાય છે, એ ઘર્ષણના પરિણામે આ બધા દોષો નીકળે છે. આવો સંશયની સ્થિતિ ઉત્પન્ન થાય છે. એ સંશયની સ્થિતિ અને આ જે સંશયમાં રહેવું પોતાના લક્ષ્ય પ્રત્યેને સાધનાની પ્રત્યે, સાધના પથમાં આડોઅવળું ભટકવું, આ બેમાં ભેદ છે. આ જ સંશય છે કે ઈશ્વરના અસ્તિત્વ વિશેનો સંશય, કે આપણા પોતાના આધ્યાત્મિક પ્રાપ્તિ માટેનો જે સંશય, એના માટેનો જે કોન્ફિડન્સ, એના પ્રત્યેનો સંશય, આ સ્વાભાવિક છે, દરેક જીવના સાધકમાં થાય છે. તો એના માટેનું એ બહુ સરસ ઉદાહરણ, એક ભક્ત આવ્યા, એક મહાન પંડિત છે, રામચરિત માનસ પર ખૂબ સારા પ્રવચન કરે છે, અને એમણે આવીને પોતાની સમસ્યા રજૂ કરી કે હું બહુ જ નિરાશ થઈ ગયો છું, કે બસ હવે મારા જીવનમાં કંઈ રહેતું જ નથી, હું તો ખતમ થઈ ગયો, નાશ થઈ ગયો મારો. કેમ? કે બસ મને સંશય થઈ ગયો છે, ઈશ્વર પ્રત્યે પૂરું અસ્તિત્વ, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પણ મારી પૂર્ણ નથી, અને એના પ્રત્યે, એના અસ્તિત્વ પ્રત્યે સંદેહ જાગે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહ્યું છે સંશયાત્મા વિનશ્યતિ, એટલે મને તો હવે બસ મારો નાશ તો નિશ્ચિત છે. આવી રીતે નિરાશાના ક્ષુણમાં બોલી રહ્યા હતા. પંડિતજીએ કહ્યું, અરે તમે તો ખૂબ ભાગ્યશાળી છો, તમારો કોઈ દિવસ નાશ નહીં થાય. કેમ? શ્રી કૃષ્ણ ભગવાનની વાણી ખોટી? સંશયાત્મા વિનશ્યતિ કીધું છે, અને મને તો સંશય છે. કે તમને એટલો બધો વિશ્વાસ છે શ્રી કૃષ્ણની વાણીમાં કે સંશયાત્મા વિનશ્યતિ કીધું છે એટલે તમારો સંશય થાય. તમને ભગવાનના વાતમાં તો કેટલો બધો વિશ્વાસ છે, તો તમે શું કરવા ડરો છો? તમને પોતાને એટલો બધો વિશ્વાસ થઈ ગયો પાક્કો કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું કોઈ દિવસ ખોટું ન હોઈ શકે, એટલો તો તમને વિશ્વાસ છે ને. આ તો વિશ્વાસની વાત છે, આમાં સંશય તમારે ક્યાં આવ્યો છે? તો એ સંશય અને આ સંશય બે અલગ છે. તો આ જે સંશય જાગે છે એ સંશય તો દરેક જીવનના સાધકમાં આવે છે. તો એના માટેનો ઉપાય શું છે? ઉપાય છે જે લોકો સંશય રહિત છે એના સંગમાં આવવું. એનાથી વધારે સારો બીજો કોઈ ઉપાય નથી. જે લોકો સંશય રહિત છે એવી વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી આ સંશય પોતાની મેળે છૂટી જાય છે. હજારો પુસ્તકો વાંચવાથી,
હજારો કલાકો ધ્યાન કરવાથી જે ન થાય એ કામ જે સંશય રહિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી થઈ જાય છે. અને આ ઘણા બધાના અનુભવ છે. એવા મહાપુરુષોના સંપર્કમાં આવવાનું થયું છે કે કેટલા બધા સંશયો લઈને સાધક જાય છે કે આજે તો બસ અડધી કલાકનો મારે ઇન્ટરવ્યૂ લેવો છે, અડધી કલાકનો સમય લઈ લીધો. એમને 5 મિનિટની ફુરસત નથી, પણ કે ના, મારે તો અડધી કલાક ઓછામાં ઓછી જોશે. કેટલા બધા મારે સંશય છે. અડધી કલાકનો સમય માંગ્યો, 5 મિનિટમાં પાછા આવી ગયા. શું થયું? પાછે બેસતાની સાથે જ બધા સંશય પોતાની મેળે દૂર થઈ ગયા. પૂછવાની જરૂર ન પડી. આવા કેટલી જાતના ઉદાહરણ પડ્યા છે. તો જે લોકોના મનમાં સંશય નથી એવી વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી આ સંશય પોતાની મેળે ચાલ્યા જાય છે. આ એનો એક બહુ જ મોટો સરસમાં સરસ ઉપાય છે. તો આ યોગ અને ભોગ વચ્ચેની જે ખેંચતાણ ચાલે ત્યારે સંશય એ ઉત્પન્ન થાય. એ સંશય ન ઉત્પન્ન થાય ત્યારે આ સંશય રહિત થવા માટે સંશય રહિત લોકોના સંપર્કમાં આવવું એ એનો શ્રેષ્ઠ ઉપાય છે. એના પછી આવે છે પ્રમાદ. પ્રમાદ એનો અર્થ છે બેપરવાહી. આ જેમ ચાલે છે એમ ચાલવા દો ને, આનું નામ બેપરવાહી. અચ્છા, જેમ આ થશે તો થશે, અચ્છા આમ ભલે ઠીક છે, આમ કરશું તો બરાબર ધ્યાન કરો છો ને? હા, ગુરુદેવ કીધું છે એમ કરો છો કે નહીં? જરા બરાબર કીધું અક્ષરશઃ. આ ક્યારેક કરીએ, ક્યારેક વળી પોતાને મેળે જેવું કરીએ એવું કરીએ. કેટલા વાગે કરો? કાંઈ નક્કી નહીં. વહેલા ઉઠી ગયા તો વહેલા કરીએ, ન મોડા ઉઠે તો તે દિવસે સવારે ન કરીએ. બેપરવાહી. તો બેપરવાહી જ્યારે આવશે ત્યારે એકાગ્રતા ધ્યાનમાં નહીં આવે. અથવા તો વિદ્યાર્થી હશે એ જો બેપરવાહ હશે, ઠીક છે, જ્યારે મૂડ લાગશે ત્યારે વાંચશું, મૂડ લાગશે તો 10 કલાક વાંચી લેશું, મૂડ નહીં હોય તો નહીં વાંચીએ, જેવું હશે બસ ચલાવશું. પણ આ જે એક લગન કે ના, મારે મારો જીવનનો લક્ષ્ય છે મારી ઈશ્વર પ્રાપ્તિ, મારે પરીક્ષામાં આ નંબર લેવા છે, એટલે ગમે તે રીતે મારે સારું લાગે કે ન લાગે, મારે આટલાથી આટલા ટાઈમ બેસવું છે ને આ કરવું જ છે, એવી જાતની જો વસ્તુ મનમાં નહીં હોય, એટલો દ્રઢ નિર્ધાર નહીં હોય, આનું આ ક્યારે આવતું નથી? જ્યારે પ્રમાદની અવસ્થા હોય ત્યારે આવો દ્રઢ નિર્ધાર આવતો નથી. તો પ્રમાદની અવસ્થા એ એકાગ્રતા અને ધ્યાનમાં બાધક બને છે. એના પછી આવે છે આળસ, મહાન શત્રુ માનવતાનો. અને આ દરેકના હૃદયમાં એ છુપાયેલો શત્રુ બેઠેલો છે, આળસ. તો પતંજલિ એને પણ આજે ધ્યાન અને એકાગ્રતાના અંતરાયોમાંનો એક અંતરાય બતાવે છે, આળસ. તો કેટલાકને એવું લાગે છે કે ભાઈ આજે આળસ અને સ્ત્યાન, આ બંને વચ્ચે અંતર શું છે? સ્ત્યાનનું જેમ આપણે કહ્યું કે સ્ત્યાન છે એ ચિત્તની ચંચળતાને કારણે છે. ચિત્ત ખૂબ જ વિક્ષેપિત હોય અને એટલા માટે પછી બેસવાનું મન જ ન થાય, ચક્કર વકર મન ફરે છે, ભણવા બેસવા મન નાખ લાગતું, ધ્યાન માટે બેસું તો ધ્યાન કરવાની ઈચ્છા જ નથી થતી, અરુચિ થાય છે. આ છે સ્ત્યાન. અને આળસ શું છે? આળસ છે એ તમોગુણનું લક્ષણ છે, જળતા. એટલે આસન પર બેઠા અને તરત જ ઊંઘ શરૂ, ભણવા બેઠા એટલે તરત જ ઝોકા ખાવા શરૂ. આ છે આળસ. અથવા તો ઉઠવાની જ ઈચ્છા નથી થતી, નિદ્રા જ ભંગ નથી થતી. 8 કલાક 9 કલાક. એક બેન તો કે મને ખૂબ જ આશ્ચર્ય થયું કે તમારી હોબીસ શું શું છે? કે મારી 2 હોબીસ છે, એક તો ટીવી જોવું અને બીજું સૂવું. આ એની હોબીસ છે. કેટલા કલાક? કોઈ દિવસ 8 કલાક, કોઈ 10 કલાક, નાનકડી બેબી છે, કોઈ દિવસ 10 કલાક, જેટલું કે મને સુવામાં કાંઈ વાંધો, 10 12 કલાક 13 કલાક 14 કલાક જેટલા કયો એટલા કલાક સુઈ શકે. તો આ પણ હોબી છે. તો એવી હોબી રહેશે તો એકાગ્રતાને ધ્યાનમાં આગળ નહીં વધાય. તો આ આળસ, એના માટે આ જળ, આ છે તમોગુણનું લક્ષણ. તમોગુણના લક્ષણ માટે તો દ્રઢ ઈચ્છા શક્તિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સ્વામી બ્રહ્માનંદજી માને પૂછે છે, અચ્છા કોઈ દિવસ જ્યારે આવી રીતે શું કહેવાય, આપણે ધ્યાન કરવા બેઠા હોઈએ અને આળસ આવે, ધ્યાન તો થતું નથી, તો શું સૂઈ જવું? તો કે તમે સૂઈ જશો, તમારી સાથે તમારું નસીબ પણ સૂઈ જશે. પણ જો તમારે આગળ વધવું હોય તો તમારે ઊભા થઈ જવું, તરત જ ચાલતા ચાલતા ધ્યાન કરવું, ચાલતા ચાલતા ભગવાન નામ લેવું, થોડી વાર એક્સરસાઇઝ કરી લેવી, ફરી પાછું બેસવું. તો આળસને ભગાવવાનો એકમાત્ર ઉપાય છે કર્મણ્યતા. અકર્મણ્યતાને દૂર કરવા માટે કર્મણ્યતા. તો એટલા માટે એ તમોગુણને ભગાવવા માટે રજુગુણ લાવવો પડશે. અને આ સિવાય બૌદ્ધ ધર્મ પ્રમાણે જે અષ્ટાંગ માર્ગ કીધા છે, એ અષ્ટાંગ માર્ગ પણ આપણે આ જે થોડાક અંતરાયો કીધા
એ દૂર કરવામાં લાભદાયક થાય છે. કયા કયા? સમ્યક દૃષ્ટિ. સમ્યક દૃષ્ટિ એટલે શાસ્ત્રોનું અધ્યયન કરીને જે સારા સારા પુસ્તકો, જે આપણી વિવેક બુદ્ધિને જાગૃત કરે એવા પુસ્તકો વાંચીને એવા જાતના વિચારો કરીને સમ્યક દૃષ્ટિ કેળવવાની. 4 આર્ય સત્ય છે, આ જગત દુઃખમય છે, દુઃખનો ઉપાય છે, દુઃખનો નાશ કરવાનો ઉપાય છે, આ બધા જે સત્યો છે એના ઉપર વિચાર કરવાનો અને આવી રીતે સમ્યક દૃષ્ટિ કેળવવાની. તો આનાથી શું થાય છે? આવી રીતે સમ્યક દૃષ્ટિ જો કેળવી લીધી તો સંશય આપણા જીવનમાંથી દૂર થઈ જાય છે. જે સંશયની મેં વાત કરી કે ક્યારેક આપણે તો જીવનનું લક્ષ્ય બીજું માનીએ છીએ, વળી ક્યારેક ઈશ્વરને માનીએ છીએ, ક્યારેક મોક્ષને માનીએ છીએ, ક્યારેક ભોગને માનીએ છીએ. આ જે લક્ષ્યમાં અને સાધનામાં આપણે ચડતા ઉતરતા રહીએ છીએ, એવી જાતનો સંશય આ સમ્યક દૃષ્ટિથી દૂર થશે. પછી સમ્યક સંકલ્પ. તો આ સમ્યક દૃષ્ટિ મળ્યા પછી જે સંકલ્પ કરશે ઈચ્છા શક્તિ દ્વારા કે નહીં, મારે આ જન્મમાં જ સત્યનો સાક્ષાત્કાર કરવો છે, આ જ જન્મ મારે મુક્તિ જોઈએ છે, એવી જાતનું જે સત્ય સમ્યક સંકલ્પ કરવાથી શું થશે? એ સંકલ્પ જો કર્યો હશે, એ સંકલ્પ જેટલો દ્રઢ થશે એટલો જે પ્રમાદનો જે ભાવ કીધો, પાછળ ઠેલતા રહેવાનું, આ ચલતા હૈ. આ જે પ્રમાદનો ભાવ પછી જોઈ જશે, બેપરવાહી, એ પ્રમાદનો ભાવ દૂર થઈ જશે જો દ્રઢ સંકલ્પ, સમ્યક સંકલ્પ હશે તો. પછી સમ્યક કર્મ. તો સમ્યક સંકલ્પ અને સમ્યક દૃષ્ટિ કેળવા પછી સમ્યક કર્મમાં જે લાગી જશે તો એનાથી સમ્યક કર્મમાં લાગ્યાથી પોતાની મેળે આળસ નામની જે વ્યવધાન છે એનાથી દૂર થઈ જશે. અને એ સિવાય સમ્યક વચન, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, આ દ્વારા પણ આપણે આ બધા અંતરાયોને દૂર કરી શકીશું. પછી એક અંતરાય કે છે પતંજલિ અવિરતિ. અવિરતિ એટલે અવિરાગ, વૈરાગ્યનો અભાવ. આ દરેકના જીવનમાં આવે છે. તો કેટલીક વાર ધ્યાનના ક્ષેત્રમાં આગળ પણ વધી જાય છે, એકાગ્રતામાં મન થોડુંક આગળ પણ વધી ગયું, પણ ત્યાં જઈને પછી અટકી ગયું. શું કરવા? કારણ કે આપણે કોઈ એક વ્યક્તિ પ્રત્યે, કોઈક એક વસ્તુ પ્રત્યે આકર્ષણ થઈ ગયું, આસક્તિ થઈ ગઈ, અને પછી એમાંથી આપણે અવિરતિ થઈ જાય છે. અવિરતિ કેળવી શકતા નથી, વૈરાગ્ય કેળવી શકતા નથી. એને કારણે એકાગ્રતા નથી જામતી. કોઈ એક વિદ્યાર્થીએ મને કહ્યું કે ભાઈ મને કોઈ પણ એકાગ્રતા નથી આવતી. એણે કેટલા બધા નુસ્ખા બતાવ્યા, કામ નથી કરતા. પછી વાત શું છે, કેમ કામ નથી કરતા? હા, ખબર પડી. પૂરું ડીપ એનાલિસિસ કર્યા પછી ખબર પડી એને કોઈ એક મિત્ર પ્રત્યે એની ખૂબ આસક્તિ થઈ ગઈ છે. હવે દિવસ રાત એના વિચાર આવે છે. તો જ્યાં સુધી અવિરતિ નહીં આવે, એના પ્રત્યે વૈરાગ્ય નહીં આવે, અનાસક્તિ નહીં આવે, ત્યાં સુધી એ એકાગ્રતાના બીજા બધા ઉપાયો કોઈ કારીગર નહીં થાય, કોઈ કામમાં નહીં આવે. તો અવિરતિ, વૈરાગ્યનો અભાવ, એને કારણે પણ આ એકાગ્રતા અને ધ્યાનમાં ખલેલ પહોંચે છે. તો આ આસક્તિ એ તો જળમૂળથી જવાની નથી અને એક દિવસમાં જવાની નથી. રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે, ગીતામાં કીધું છે. ક્યારે જાય? પરમ દૃષ્ટવા નિવર્તતે. જ્યારે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય ત્યારે જ આ રસની નિવૃત્તિ થાય છે. એની પહેલા રસ સુકાતો નથી. રસ સુકાઈ જાય પછી શું થાય? શ્રી રામકૃષ્ણ દેવ કહે છે, બસ એના પછી કઈ સવાલ જ નથી, પછી કોઈ વાંધો નથી. ઉદાહરણ આપે છે, જેમ કે નાળિયેર. નાળિયેર જ્યારે કાચું હોય ત્યારે તમે આમ કરો, વગાડો, અવાજ નહીં આવે. નાળિયેર જ્યારે પાકી જાય ત્યારે વગાડો, અંદરથી જે અંદરનું જે ડબરું છે એ અલગ અવાજ કરે છે. કેમ? અંદરનો રસ સુકાઈ ગયો છે. તો જ્યારે આ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે, એ પરમાત્માના દર્શન થયા પછી જ્યારે રસ પૂરો સુકાઈ ગયો ત્યારે દેહ અને આત્મા આ બંને સાવ અલગ અલગ થઈ ગયા. ત્યારે જ રસ સુકાઈ જાય. રસ સુકાય ત્યારે દેહ અને આત્મા બધા અલગ અલગ લાગે. પણ જ્યાં સુધી આ પરમ દૃષ્ટવા નિવર્તતે નથી થયું ત્યાં સુધી રસની તો અનુભૂતિ રહેશે જ. એટલા માટે ખૂબ સાવધાન રહેવું પડશે. અને આજે ઈષ્ટના ચિંતનમાં ખલેલ પહોંચે છે એ વૈરાગ્યના અભાવમાં, એ માટે વૈરાગ્યને દ્રઢ કરવા માટે અનાસક્તિ કેળવવાનો પ્રયત્ન કરવો પડશે. પછી કહે છે ભ્રાંતિ દર્શન. આ એક મોટો રોગ છે અને આજકાલ આ રોગ ખૂબ રોગચાળાની જેમ ફાટી ગયો છે. ભ્રાંતિ દર્શન. કેટલાય લોકો માની બેઠા છે કે બસ અમારે તો બધું થઈ ગયું છે, પતી ગયું, અમારે હવે કરવાનું શું છે? 2 વાર સમાધિ થઈ ગઈ,
હવે શું બાકી છે? તો નિદ્રાને સમાધિ તમે કહી અને ખૂબ આનંદમાં રહ્યો તો ઠીક છે, આ ભ્રાંતિ. અથવા કોઈક એવી જાતની જ્યોતિના દર્શન થઈ ગયા, કંઈ થઈ ગયું અને તમને સમજી ગયા પરમાત્માના દર્શન થઈ ગયા. કેટલી જાતના, કોઈના કપડાની અંદર કીડી આવે છે, કીડી પીઠની ઉપર સરસરાટ જાય છે ને એમ જે કુંડલીની શક્તિ જાગરણ થઈ રહી છે, મારી કુંડલીની જાગૃત થઈ ગઈ, એકદમ સુષુમ્નામાં પહોંચી ગઈ છે, એને એમ જ ભ્રાંતિ. આવી ભ્રાંતિ કેટલા બધાને કેવી રીતે થાય છે, કેટલી રીતે ભ્રાંતિ થાય છે. આત્મસ્થાનજી મહારાજ સાથે હું આવી રહ્યો હતો, જ્યારે પાછલી વખતે આત્મસ્થાનજી મહારાજ આવ્યા એની સાથે હું આવ્યો, કલકત્તાથી અમે મુંબઈ આવ્યા હતા પ્લેનમાં. તો એક ભાઈ અમારી પાસે આવીને, ત્યારે પ્લેનમાં કંઈક ખોટ પણ થઈ ગઈ હશે, તો પ્લેન ત્યાં 1 કલાક રોકાઈ ગયું અચાનક. તો બધા જોવા માટે નીકળ્યા શું છે શું નહીં. તો એક ભાઈ, ત્યારે અમે ચૂપચાપ બેઠા છીએ, તો આવ્યા ભાઈ આત્મસ્થાનજી મહારાજને પૂછવા માંડી ગયા કે સ્વામીજી તમારે ત્યાં મંત્ર દીક્ષા વગેરે થાય છે? કે હા થાય છે, પણ અમારે ત્યાં ફક્ત પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ આપી શકે. તો અત્યારે કંઈ થવાની છે? તો કે મુંબઈમાં, તમે તો મુંબઈ જઈ રહ્યા છો, તો મુંબઈમાં તમે કોન્ટેક્ટમાં રહેજો આશ્રમમાં, જ્યારે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ આવે ત્યારે તમે કોન્ટેક્ટ કરજો. અચ્છા, હવે મારે પૂછવું છે કે એમની પાસે દીક્ષા લેવાથી ફાયદો મને શું થશે? મને સમાધિ થશે કે નહીં? કારણ કે 2 વાર તો મને સમાધિનો અનુભવ થઈ ગયો, પણ હમણાં પાછો 2 વર્ષથી સમાધિ નથી થતી, એટલે એ સમાધિ મને દેવડાવી શકશે કે નહીં? મહારાજે કીધું કે તમને ગેરંટી આપું છું સમાધિ તો નહીં જ થાય. કારણ કે સમાધિ, અમે લોકો જે સમાધિ જેની અવસ્થા ગણીએ છીએ એને સૌથી સપ્તમ ભૂમિકા ગણીએ છીએ. અને અત્યારે તો ધ્યાનની તમારી અવસ્થા નથી, અત્યારે પ્રત્યાહાર અને એમાં જ આપણે યમ નિયમ કરીએ તો ઘણું. તમાકુ ચાવતા ચાવતા તમે વાત કરો છો, અત્યારે યમ નિયમની તો પહેલાં વાત કરો, પછી તમે સમાધિની વાત કરજો. તો ઘણા લોકોને આવા ભ્રાંતિ દર્શન થઈ જાય, ભ્રાંતિ માનીને બેસે કે ના અમારું બધું થઈ ગયું છે, સમાધિ થઈ ગઈ છે, આમ થઈ ગયું છે, ફલાણા દર્શન થઈ ગયા છે, અમે ખૂબ આગળ વધી ગયા છીએ. ભ્રાંતિ દર્શન થાય. તો જે યોગમાં આગળ નથી વધ્યો, એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ નથી વધ્યો, તો એના માટે કમસે કમ એટલું તો છે કે એને ખબર છે કે હું આગળ નથી વધ્યો, એટલા માટે પ્રયત્ન કરે. પણ જેને આવી ભ્રાંતિ થઈ ગઈ છે કે ભાઈ મારું તો બધું પતી ગયું છે, એના માટે પછી કોઈ ઉપચાર નથી. કમસે કમ જો કોઈ રોગી માને પોતાને તો દવા કરશે, પણ એક કહે કે હું બરાબર છું, મારે તો બીજાની હવે દવા ઠીક કરવાની છે, બીજાનો રોગ દૂર કરવાનો છે, તો પછી એ પોતાને માની જ બેઠો છે. હવે આગળ વધશે કેવી રીતે? એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આગળ જ કેવી રીતે વધશે? પોતાને માની જ બેઠો છે કે મારે તો થઈ ગયા દર્શન, પતી ગયું મારું. તો આવી ભ્રાંતિ દર્શન એ પણ એક મોટું. થોડાક કલ્પના ચિત્રો, કેટલી જાતના કલ્પના ચિત્રો આવે અને માની લીધું કે મને આવા દર્શન થઈ ગયા. પછી છે અલબ્ધ ભૂમિકત્વ. હવે અલબ્ધ ભૂમિકત્વ એટલે જે ભૂમિકામાં હજી આપણને લબ્ધ નથી થયા અથવા નથી થઈ શકી રહ્યા. એક સ્થિતિ સુધી સાધક આગળ વધી ગયો એકાગ્રતાના અભ્યાસમાં, ધ્યાનના અભ્યાસમાં. પછી એક સ્થિતિ એવી આવે છે જાણે એનો રસ્તો અટકી ગયો, હવે આગળ વધી શકતો નથી, ગમે તેમ રીતે એક જાતની આળસ જાણે કે આવી ગઈ. આને કહેવાય અલબ્ધ ભૂમિકત્વ. હવે આ ઘણીવાર એવું સાધકના જીવનમાં બની જાય છે. તો ત્યારે કરવું શું? 2 ઉપાય છે. એક તો જે લોકો ઈશ્વરમાં માને છે, ઈશ્વરને પ્રાર્થના કરવી કે પ્રભુ આગળનો દરવાજો પણ તમે હવે ખોલો. લિફ્ટમાં ગયા, લિફ્ટનો દરવાજો ખુલ્યો જ નહીં, શું થશે? ચૂપચાપ રહ્યો. અચ્છા, લિફ્ટનો દરવાજો ખુલી ગયો, તમે અંદર પણ ગયા, હવે લિફ્ટ ઉપર નથી જતી, શું કરશો? અચ્છા, લિફ્ટ ઉપર પણ ગઈ, બીજે માળ સુધી ગઈ, ત્યાં અટકી ગઈ, તમારે જવું છે 7મે માળે, અટકી ગઈ, શું કરશો? અથવા તો 7મે માળ સુધી પણ ગઈ, પણ હવે દરવાજો ખુલતો નથી, તમે અંદર જઈ શકતા નથી, લિફ્ટ ખુલતી નથી. આવી રીતે આ ઘણી જાતની સમસ્યાઓ જેમ આવે છે, એવી રીતે જ્યારે લિફ્ટમાં, આધ્યાત્મિક સાધનામાં, એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધી રહે છે સાધક, કેટલી જાતના આવા અંતરાયો થાય છે. એક જગ્યાએ દિયા, એના પછી અલબ્ધ ભૂમિકત્વ, પછી એના પછી ઉપર હજી ઉઠાતું નથી. તો હવે શું કરવું? ત્યારે ડેડ સ્ટોપ જાણે કે આવી ગયો. તો હવે એના માટે શું કરવું? 2 ઉપાય. એક તો લાગ્યા રહેવું, અભ્યાસપૂર્વક લાગ્યા રહેવું, ક્યારે ને ક્યારે લિફ્ટનો દરવાજો ખુલશે જ, ટ્રાય કરતા રહેવું. બીજું, જો ઈશ્વરમાં વિશ્વાસ છે, ઈશ્વર પ્રભુ પાસે પ્રાર્થના કરવાની, મંગલ મંદિર ખોલો પ્રભુ, મંગલ દયામય મંગલમય મંદિર ખોલો, ખોલો, હવે આગળ ખોલો, હવે અહીંયાથી આગળ હું નથી વધી શકતો. અથવા તો
બસ હવે મને એક ડગલું ભરવાનું મને સામર્થ્ય આપો, એક જ દે ચિનગારી. ત્યારે પ્રભુ પાસે આવી પ્રાર્થના કરવાથી કે હવે અમે તો આટલા સુધી ચાલ્યા, હવે અલબ્ધ ભૂમિકત્વ આવી ગયું, એકાગ્રતાના ધ્યાનના અભ્યાસમાં હવે આગળ નથી વધી શકી રહ્યા, તો એક જ દે ચિનગારી પ્રભુ, અને એ ચિનગારી મળવાથી પછી પાછો રસ્તો ખુલી ગયો. વળી પાછા થોડા ઘણી વાર સુધી આગળ ગયા, વળી ઉપર ગયા, 7મી માળ સુધી ગયા, વળી લિફ્ટ અટકી ગઈ, વળી પાછો ફરી પાછી પ્રાર્થના. તો અલબ્ધ ભૂમિકત્વ માટે આ ઉપાય. પછી છે અનવસ્થિત તત્વ. બંનેમાં શું અંતર છે? અલબ્ધ ભૂમિકત્વ એટલે જે ભૂમિકામાં આપણે હજી પહોંચી શકતા નથી, એક ભૂમિકામાં પહોંચ્યા અને એનાથી ઉપર ઉઠી શકતા નથી, આનું નામ અલબ્ધ ભૂમિકત્વ. અને આ અનાવસ્થિત એટલે શું છે કે 7મી માળ સુધી પહોંચ્યા, પણ હજી તો બહાર નીકળે છે ત્યાં લિફ્ટ પાછી નીચે આવી ગઈ, પાછી બીજે માળે આવી ગઈ. આપણે હજી 7મી માળે હજી તો પગ મૂકીએ, 7th ફ્લોરમાં ઓફિસમાં જે જવું છે ત્યાં જઈએ, એને પહેલાં લિફ્ટ પાછી નીચે આવી ગઈ. ગઈકાલે જ હું ગયો હતો, લિફ્ટ અમે ઉપર જઈ રહ્યા છીએ અને 2nd ફ્લોરમાં કોઈ ભાઈ ઉતર્યા અને હજી પાછી ઉપર જાય છે લિફ્ટ, ત્યાં તો નીચે આવી ગઈ લિફ્ટ. કેમ? નીચેવાળાએ બટન દબાવ્યું હશે તો પોતાને મળે નીચે આવી ગઈ. તો આવી રીતે ઉપર જવાને બદલે જ્યાં છે ત્યાંથી પાછું નીચે આવી જવું, જે આપણે એક સ્થિતિ મેળવી લીધી એકાગ્રતા અને ધ્યાનની, એ સ્થિતિમાં ટકી ન શકવાની સ્થિતિ, આનું નામ છે અનવસ્થિત્વ. તો આના માટે શું ઉપાય છે? ઉપાય એ જ છે કે ધીરે ધીરે ડગલા માંડવા અને જે સ્થિતિમાં આપણે પહોંચી ગયા છીએ એ સ્થિતિમાં પહોંચ્યા પછી જેમ એક માળો બનાવ્યો પછી એને સિમેન્ટ કોન્ક્રીટથી કરી અને એકદમ પાક્કું બનાવી દઈએ, એના પછી બીજો માળ બનાવે, એવી રીતે આમાં આપણે ધીરે ધીરે આગળ વધતા રહેવું ને એક પછી એક કોન્ક્રીટ કરતા જવાનું. જે સ્થિતિમાં માની લો આપણને કોઈ જાતનો અનુભવ થઈ ગયો, આધ્યાત્મિક અનુભવ, એકાગ્રતાના કોઈક એક સોપાન ઉપર પહોંચી ગયા, ધ્યાનના એક સોપાન ઉપર પહોંચી ગયા, પણ એક જ વાર દર્શન કરવાથી નહીં, વારંવાર એના દર્શન થવા જોઈએ. જેમ રામકૃષ્ણદેવ શું કહે છે, માના દર્શન થઈ ગયા, ખડગ લીધું, ખડગ લઈને પોતાના ગળા ઉપર મારવા જાય છે, માં આ જિંદગી આ દેહ રાખીને કોઈ ફાયદો નથી, તારા દર્શન ન થયા, બસ હું મરી જઈશ. ગળામાં કાપવા જાય છે, માના દર્શન થયા, બેહોશ થઈને પડી ગયા, માં કહેતા બેહોશ થઈને પડી ગયા, માના દર્શન થઈ ગયા, ખૂબ આનંદમાં આવી ગયા, સચ્ચિદાનંદના સાગરમાં તરી રહ્યા છે. પછી હોશમાં આવ્યા, ખૂબ આનંદમાં રહે છે, પણ છોડતા નથી. માં તે એકવાર દર્શન આપ્યા પણ એનાથી મારું તો મન ભરાતું નથી, તું મારી સાથે મને દર્શન આપ, હજી દર્શન આપ, હજી દર્શન આપ. વારંવાર દર્શન કરે છે માના, પછી એનાથી મન ભરાતું નથી. માં તે દર્શન તો આપ્યા પણ માં મારી સાથે રમવાવાળું કોઈ નથી, મારી સાથે હળવા મળવાવાળું કોઈ નથી, બધા મને અડધો પાગલ સમજે છે, તું મારી સાથે વાતચીત કર. માં એની સાથે વાતચીત કરે, માં એની સાથે રમે. આ બધું કરીને માને સાથેના જે દર્શનની ભૂમિકામાં એટલા બધા દ્રઢ રીતે સ્થિત થઈ ગયા, હવે પછી એનાથી નીચે ઉતરવાની વાત નથી, ઉપર જ ચડવાની વાત છે. તો એક એક અનુભવ જે થતા જાય એના ઉપર આપણે સંપૂર્ણ રીતે એના ઉપર દ્રઢ રીતે આસિત થઈ જઈએ, એના પછી આગળ વધીએ તો અનવસ્થિત્વની જે વાત છે એનાથી દૂર કરી શકીએ આપણે. તો આ જે અંતરાય દૂર કરવાના ઘણા બધા ઉપાયો જે આપણે વાત કરી, ઘણા બધા અંતરાયોની વાત કરી અને ઉપાયો પણ એના થોડા બધા આપણે કર્યા. એમાંથી 2 કે 3 ઉપાયો વિશેષ રીતે પતંજલિ પોતાના યોગ સૂત્રમાં, એ વિસ્તારનો વિષય છે જે મેં કહ્યું કે એકાગ્રતા અને ધ્યાન એ જે વિષય છે અત્યંત કઠિન વિષય અને સાથે સાથે વિશાળ એ વિષય છે. એ ક્યારે આપણે કેવી રીતે બધી ચર્ચા કરશું ખબર નથી. તો એ જે આટલી બધી પતંજલિ યોગ સૂત્રમાં આટલી બધી ચર્ચા કરી, એમાંનું જે નિષ્કર્ષ કાઢવું હોય કે આ અંતરાયો દૂર કરવામાં 2 કે 3 ઉપાયો પતંજલિ બહુ સારા કહે છે. એક તો છે ઈશ્વર પ્રણિધાન અને બીજું છે પ્રણવ. એ જે ઈશ્વરનું પ્રણવ જે છે, પ્રણવ ઓમ, એનો જાપ. એ જાપ કરવાથી ગમે તેવા અંતરાયમાં આપણે ગમે તેવી સ્થિતિમાં હશું, અનવસ્થિત્વ હશે કે અલબ્ધ ભૂમિકત્વ હશે, ગમે ત્યાં ફસાઈ ગયા હશું, પણ આ ઓમકારનો જપ કરવાથી આ બધા અંતરાયો ધીરે ધીરે દૂર થાય છે. એવી જ રીતે ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને સમર્પિત થવાથી, ઈશ્વરને પ્રાર્થના કરવાથી એ બધા અંતરાયો ધીરે ધીરે દૂર થાય છે. તો ઈશ્વર પ્રણિધાન અને પ્રણવનો જાપ, એના જાપની સાથે સાથે એનું અર્થનું ચિંતન થવું જોઈએ. એનાથી ધીરે ધીરે ચિત્ત અને બુદ્ધિ નિર્મલ થાય અને પછી અંતરાય દૂર થાય, એવી જાતની ઉપાય કહે છે. બીજો ઉપાય કહે છે પતંજલિ એકતત્વ અભ્યાસ. એકતત્વ અભ્યાસ એટલે
હવે એક તત્વ અભ્યાસના ઘણા ટીકાકારોએ ઘણી રીતે અર્થ લીધો છે. કોઈ કહે છે કે દીપ શિખાને લઈ લ્યો અને એના ઉપર જ તમે ફક્ત અભ્યાસ કરો. તો કોઈ કહે છે ના, કોઈ પણ વસ્તુનું ધ્યાન કરો, પણ એ વસ્તુ પર જ વારંવાર ધ્યાન કરવાથી, આમ એકાગ્ર મન થવાથી આ જે એકાગ્રતાના જે અંતરાયો છે ધીરે ધીરે દૂર થાય છે. તો આ આધ્યાત્મિક જીવન, આ જે ધારણા અને એકાગ્રતાના માટેની જે આપણે વાત કરીએ છીએ એ અંતરાયોથી ભરેલું છે. એક પછી એક અંતરાય આવતા જાય છે, પણ એનાથી ડરવાનું નથી. જો એકવાર ડરી ગયા તો બસ પતી ગયું. ઉલટાનું એમ સમજવું જોઈએ કે જેટલા અંતરાયો વધારે એટલું આપણને વધારે એના માટે તૈયાર થવું પડશે, સજ્જ થવું પડશે. કારણ કે જે કંઈ વાતો કહી છે પતંજલિ, એના પછી બીજી વસ્તુ કહે છે. આ તો કયા મુખ્ય અંતરાયો. હવે એના બીજી વસ્તુઓ કહે છે. શું શું છે? આ જે ઉપબાધા, આ તો બાધાઓ થઈ ગઈ. ઉપબાધા કઈ? દુઃખ, દૌર્મન્યસ્ય, જંગમે જયત્વ, શ્વાસ પ્રશ્વાસ, વિક્ષેપ, સહભૂવ. આ જાણે કે ઉપબાધા છે. કઈ? એક તો દુઃખ. દરેકના જીવનમાં દુઃખ આવે છે. તો મનમાં જ્યારે દુઃખ હોય ત્યારે પણ આ એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં ખલેલ પહોંચે છે. મન દુઃખી થશે ત્યારે ધ્યાન એકાગ્રતા લાગતું નથી, મન લાગતું નથી, ચિત્ત લાગતું નથી, એકાગ્ર થતું નથી, મન દુઃખી છે. હવે દુઃખી થવાના પણ ઘણા બધા કારણો હોઈ શકે, પણ જ્યારે આવી રીતે માનસિક પીડા હોય, જેમ વ્યાધિ શારીરિક પીડા, એમ દુઃખ જે માનસિક પીડા હોય ત્યારે એકાગ્રતાના ધ્યાનમાં દૌર્મન્યસ્ય શું છે? દૌર્મન્યસ્ય છે કે દૌર્મન્યસ્ય આવે છે કે હું અસમર્થ છું, આ એકાગ્ર મન કરી શકતો નથી, ભણવાનો પ્રયત્ન કરું છું, કોઈ પણ રીતે મને એકાગ્ર થતું નથી, ધ્યાનનો અભ્યાસ કરવા જાઉં છું, કોઈ પણ રીતે મને એકાગ્ર થતું નથી. એનાથી નિરાશા થઈ જાય છે. એક તો પહેલેથી દુઃખ હોય, એમાં પછી આ દુઃખ ઉમેરી જાય કે મારું મન એકાગ્ર થતું નથી. આ બંને દુઃખ મળીને એવી જાતનો ભાસ થાય કે ના, મારાથી તો કંઈ થશે નહીં, આ એકાગ્રતાનો અભ્યાસ થશે નહીં, આ ધ્યાન મારાથી સંભવ નથી. તો આવી જાતનો દૌર્મન્યસ્યનો ભાવ આવી જાય. એને ખૂબ જ આજકાલ એ શબ્દ ખૂબ પ્રચલિત શબ્દ છે ને. દૌર્મન્યસ્યને જો કેવું હોય, સમજાવવું હોય, ડિપ્રેશન. અને આ ડિપ્રેશનથી બધાય આજકાલ ગ્રસિત છે. કોઈને પણ પૂછો તો કે કેમ છો, ડિપ્રેસ છે હમણાં. ડિપ્રેશનનો રોગ એકદમ રોગચાળાની જેમ લાગી ગયો છે. ડિપ્રેશન બધાને ક્યારેક ને ક્યારેક ડિપ્રેશન આવી જ જાય છે. મોસ્ટ ઓફ ધ પીપલ આર હેવિંગ ડિપ્રેશન. તો ડિપ્રેશન, આ દૌર્મન્યસ્યનો ભાવ આવી જાય છે. એક તો દુઃખ હોય મનમાં, એમાં પાછું મન એકાગ્ર ન થાય, ધ્યાનમાં ન લાગે, અને એને કારણે પછી નિરાશા થાય કે મારાથી તો આગળ વધાશે નહીં. આ નિરાશા એમાં એક સાથે આવે તો દૌર્મન્યસ્ય, આ બધું મળીને ડિપ્રેસ થઈ જાય, એકદમ ડિપ્રેસ્ડ, દૌર્મન્યસ્ય આવી જાય. તો આ અત્યધિક વ્યાપ. પછી અંગમે જયત્વ. અંગમે જયત્વ એટલે કે અંગ સમૂહનું કંપન. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ વધારે ભયમાં હોય, કોઈ વધારે એક્સાઇટેડ હોય, ઉત્તેજિત હોય, ત્યારે એના અંગમાં કંપન થાય છે. તો આ હાથ પગમાં કંપન, હૃદય ગતિનું વધી જવું, પરસેવો નીકળવો, આ બધું છે અંગ કંપનનો. આ બધા અંગમે જયત્વના ઉદાહરણ છે. પછી શ્વાસ પ્રશ્વાસ, બહુ જલ્દી શ્વાસ પ્રશ્વાસ ચાલવા માંડી જાય છે. અને આ બધી જે વાત કરી, આ છે વિક્ષેપ. કેવા છે? આ સહભૂવ. એકાગ્રતા અને ધ્યાનમાં જે પેલા અંતરાય કીધા, આ તો મુખ્ય અંતરાયો. એ સિવાય આ છે સહ અંતરાયો, સહબાધા એટલે કે ઉપબાધાઓ. અને આ જે ચારેય ઉપબાધા, એ ચારેય ઉપબાધાને આજની મોડર્ન લેંગ્વેજમાં કેવું હોય તો છે એનું નામ ન્યુરોસિસ. મોડર્ન સાયકોલોજીસ્ટ એને કહે છે ન્યુરોસિસ નામનો રોગ લાગુ પડી જાય ત્યારે આવું બધું થાય. દુઃખ, મન દુઃખી રહે, મનમાં દૌર્મન્યસ્ય આવે, ડિપ્રેસ રહે, અંગમે જાય તો થાય, અને શ્વાસ પ્રશ્વાસ જોરથી ચાલવા લાગે, હૃદયની ગતિ વધી જાય, પરસેવો નીકળવા માંડી જાય, એવી સ્થિતિ જ્યારે આવે, આનું નામ એ ન્યુરોસિસ. અને એનું ઉદાહરણ અર્જુનનું કૃષ્ણ ભગવાને આ લીલા ગીતામાં આપણું ચિત્રણ કરી દીધું છે બહુ સરસ, કે શું થાય. કે અર્જુન પોતે કહે છે ગાંડી મારાથી હાથમાંથી સરકી જાય છે, હું ઊભો નથી રહી શકતો, અને પાછળ જઈને બેસી જાય છે માથે હાથ દઈને. ન્યુરોસિસનો શિકાર થઈ જાય છે, અંગમાં કંપન થાય છે, ગાંડી સરકી જાય છે. આટલો મહાવીર, મહાબહાદુર આ અર્જુન, એની સ્થિતિ આવી થાય છે. તો અર્થ શું છે કે
આટલા મહાવીર, મહાન બહાદુર, મહાન યોદ્ધા, મહાન હીરો એવા અર્જુન માટે પણ જો ન્યુરોસિસ આવે તો આપણે ક્યાંના છીએ? આપણા જીવનમાં જો આવે તો ડરવાની કોઈ વસ્તુ નથી. આપણા જીવનમાં પણ જો દુઃખ, નૈરાશ્ય, દોર્મનસ્ય આવે તો આશ્ચર્યચકિત નહીં થવાનું. દરેકે દરેક જીવનના સાધકમાં કોઈ ને કોઈ સમયે પૂર્વજન્મના સંસ્કારોને પરિણામે અથવા તો સાધનાની એક પરિણામે આવે છે. ઉપાય? આવી જાતનું દોર્મનસ્ય આવી ગયું, ડિપ્રેસ થઈ ગયા, ન્યુરોસિસ આવી ગયું, શું કરવું? શ્રી કૃષ્ણ ભગવાનનો સંદેશો સાંભળવો. ક્લેબ્યમ માસ મગમ પાર્થ નૈતત્તો યુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. બસ આ સંદેશો છે. જ્યારે ડિપ્રેસ હોઈએ, સ્વામી વિવેકાનંદ તો ત્યાં સુધી કહે છે કે તમે ગીતામાં જેટલા શ્લોકો છે બધા કાઢી નાખો. 650 હોય કે 700 શ્લોકો હોય, એ બધા વિદ્વાનો જેટલા કે એટલા, એ બધા શ્લોકો કાઢી નાખો. એક જ શ્લોક તમે યાદ રાખો, તમને આખું ગીતાનો સારાંશ તમને આવડી ગયો. કયો શ્લોક? આ એક જ શ્લોક. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અર્જુનને, ક્લૈબ્યમ માસ મગમઃ પાર્થ નૈ તત્ત યુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. પરંતપ, ઉભો થા. આ તને તું કાયર બનમાં, આ કાયરતા તને છાજતી નથી. ક્ષુદ્ર હૃદયની દુર્બળતાને, તુચ્છ દુર્બળતાને દૂર ફેંકી દે અને ઉભો થા. જ્યારે જ્યારે આપણે ડિપ્રેસ હોઈએ ત્યારે આ શ્લોક સાંભળવાનો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ગમે તેવી સ્થિતિ હોય, આપણી દોર્મનસની સ્થિતિ હોય, ડિપ્રેસ્ડ હોઈએ, નિરોસિસ હોઈ જાય, બધી જાતની આપણે નિરાશાથી ઘેરાયેલા હોઈએ, મન એકાગ્ર થતું નથી, મન ધ્યામતું નથી ધ્યાનમાં, બીજી જાતની નિરાશા આવે છે, હાય હાય શું થશે, આપણે આગળ વધી શકીશું કે નહીં, કેટલી જાતની આશા, કુશંકા, સંશય બધું આવીને ઉપસ્થિત થાય અને મન ડિપ્રેસ થઈ ગયું. બસ આ સંદેશો સ્વામીજી કહે છે સાંભળો શ્રી કૃષ્ણ ભગવાનનો. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. ઊભો થઈ જા, ફરીથી લાગી જા કામમાં. કામ કરશો, સફળતા જરૂર મળશે. 1000 વાર તમે કામ કરો, 1000 વાર અસફળતા મળે તો ફરી એકવાર પ્રયત્ન કરો. હોલ્ડ ધી આઈડિયલ 1000 times and if you fail 1000 times make the attempt once more. સ્વામી વિવેકાનંદ કહે છે 1000 વાર તમે સફળતા માટે પ્રયત્ન કરો અને 1000 વાર અસફળતા મળે તો શું કરવાનું? બેસી જવાનું નહીં, ફરી પાછો પ્રયત્ન કરો, ફરી પાછા ઊભા થાઓ, હૃદયની તુચ્છ દુર્બળતાને દૂર કરીને ફરી પાછા આ ધ્યાનના, એકાગ્રતાના અભ્યાસમાં લાગી જાઓ. આવી રીતે એ ડિપ્રેશન જે અંતરાય જે કીધા, 4 અંતરાયનું જે આપણે કીધું એના માટેનો એ માર્ગ છે. એ સિવાય માંડુક કારિકામાં શું કહે છે, વેદાંત પ્રમાણે શું કહે છે, જૈન ધર્મ પ્રમાણે અંતરાયો કેવા કેવા છે, અને મોડર્ન સાયકોલોજીસ્ટ જે લોકો એક્સપેરિમેન્ટ્સ કર્યા છે